આજ તો ભાઈ સવારમાં મોટા ભાઈથી ઝઘડો થઈ ગયો, બહુ માર ખાધી, પછી માએ મુકાવ્યા. ભાઈઓ વચ્ચે મહાભારત હાલતી હતી, ત્યાં તો એક ટપાલ પણ આવી ગયું. પહેલી વાર મારા નામે કોઈ પત્ર મૂક્યું, હું તો રાજીના રેડ થઈ ગયો. માખણ લગાડીને મોટા ભાઈ કહે છે કે ભાઈ શું છે શું નહીં જોતો ખરવા ટપાલમાં. આ જે પત્ર છે મનહરભાઈએ મોકલાવ્યું છે આણંદથી. 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરી, એમાં તે શુભેચ્છા આપતા હતા. હાલો ભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા, મિત્રને મળી લીધું ને ભાઈને રામ રામ કરીને હવે આપણે જવાનું છે ભચાઉ. રસ્તામાં મને હરિભાઈ મળી ગયા, અમને કહે કે ભાઈ વોંધડા સુધી અમને મૂકી દો. ત્રણેય વોંધડા ગામમાં પહોંચી ગયા, ભાઈને ઉતાર્યા અને પછી અમે આગળ વધ્યા. ગામમાંથી નીકળ્યા બાદ સીધા અમે પહોંચ્યા ભચાઉ. ત્યાં તો એક ભાઈ મળી ગયા, મેં કીધું મહાદેવ મહાદેવ. આજે ભચાઉ આવ્યા છે મામા કને કે મારી ગાડી હમી થઈ કે નહીં ભાઈ. हो गया मेरा गाड़ी। મામાને હિસાબ દઈને રાજી કર્યા ને પછી ગાડી કાઢી બહાર. ઘણા દિવસ પછી આજે ગાડી હાથમાં આવી હતી. ત્યારબાદ નીકળી ગયા આપણે દિલીપની ડ્રેસિંગ કરાવવાની હતી તો દવાખાને. પાણીપુરી ખાતા હતા ત્યાં કરીને આપણા ભાઈઓ મળી ગયા, મેં કીધું મહાદેવ મહાદેવ. સાથે આપણા રમેશભાઈ, સંજયભાઈ અને આપણા ગજુભા પણ મળ્યા. ભાઈ સાથે રામ રામ કરીને આપણું ફટફટિયું લઈને નીકળી પડ્યા મહાદેવના દર્શન કરવા. ત્યાં પહોંચીને મહાદેવના દર્શન કર્યા અને ત્યાંના એકાંત વાતાવરણનો આનંદ લીધો. દર્શન કર્યા બાદ નીકળી ગયા ઘર બાજુ. આવી રીતે આપણો આજનો એપિસોડ પૂરો થાય છે. પૂરો લોક જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. હર હર મહાદેવ, જય શંકરની.